દેવભૂમિ દેવળિયાના એપ્રોચ રોડમાં કરોડોના ભ્રષ્ટાચાર થયા હોવાના એંધાણ। રાજ્યમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। આશરે 1 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામે અંદાજિત ₹2,27,00,000ના ખર્ચે બનાવેલ દેવળિયા એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ શંકાસ્પદ ભ્રષ્ટાચારના એંધાણોને ધ્યાનમાં લઈ કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયા, ગામના સ્થાનિક વ્યક્તિ હરેશ માકડ અને સ્થળ પર પહોંચ્યા। સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પુલ ઉપર આરસીસી કામ કરવાની જગ્યાએ માત્ર માટી નાખી તેના ઉપર ડામર પાથરી દેવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે સાબરકુંડલાથી દેવભૂમિ દેવળિયા રોડ આશરે 2 મહિના પહેલા અમે અહીં વિડીયો બનાવ્યો અને લોકોએ લાઈવ માધ્યમથી રજૂઆત કરી। રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને આ રોડ માટે 1 વર્ષની અંદર આશરે ₹2,27,00,000નું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં પુલ, નાળાઓ સહિત તમામ કામગીરીનો સમાવેશ થયો હતો। વધુમાં જણાવ્યું કે હકીકતમાં જોવામાં આવે તો ડામરના રોડ ઉપર લગભગ 10 જેટલી જગ્યાએ ગાબડા પડ્યા છે। પુલનું કામ આશરે 70% પૂરું થયેલ બતાવવામાં આવે છે, પરંતુ આજે જ્યારે પુલની અંદર તપાસ કરીએ તો ત્યાં માત્ર માટી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ પરથી સ્પષ્ટ થાય છે કે આ કામમાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થયો છે। જેડી કથિરિયાએ સ્પષ્ટ માંગણી કરી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે અને દેવળિયા એપ્રોચ રોડના કામની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર ઉપરાંત સંડોવાયેલા સરકારી અધિકારી કોણ છે તે બારામાં અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, તેની પણ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। ભાઈ, આની કોઈ તપાસ થવી જોઈએ કે શું કહેવા માંગો તમે? અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આની ખરેખર આ રોડની તપાસ થવી જોઈએ અને વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ। અને અમને એવી શંકા છે કે આમાં આ રોડ ઉપર અનેક સરકારી અધિકારી પણ આમાં સંડોવાયેલા હોય એવું અમને દેખાય છે। આ તો અત્યારે તમે એકત્રિત થયા છો, પણ જો આગળ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળ તમે શું નિર્ણય લેવાના છો? આવતીકાલે અમે અમરેલી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને આની પહેલાં અમે ડિવિઝનમાં તો ફરિયાદ કરી હતી, પરંતુ ડિવિઝને કંઈ ધ્યાન નથી આપ્યું, એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને આવેદનના માધ્યમથી અમે રજૂઆત કરવાના છીએ। અને વિશેષ અહીંયા આપણા મહેમાન તરીકે મુખ્યમંત્રી શ્રી આવે છે 4 તારીખે, એટલે અમે કલેક્ટરશ્રીને કલેક્ટરના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છીએ કે અમરેલી જિલ્લાની અંદર તમામ કામોની અંદર 100% ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો એને ઉજાગર કરવા માટે અમે મુખ્યમંત્રીશ્રીને પણ મળવાના છીએ। તમારું નામ શું છે અને અહીંયા જે અત્યારે તમે એકત્રિત થયા છો જે આપ પાર્ટીવાળા, તો તેનું શું અહીંયા છે? મારું નામ છે જેડી કથિરિયા, મારું ગામ છે ચાપાથળ, હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા છું। અને અમે છે ને આજે અમારા 2 મહિના પહેલાં અમારા સ્થાનિક ભાઈ શ્રી હરેશભાઈ અને અમે તમામ લોકોએ અહીંયા એક લાઈવ વિડીયો કર્યો હતો અને લાઈવના માધ્યમથી અમે અહીંયા લોકોને જણાવ્યું હતું કે આ રોડ 2,27,00,000થી ઉપર બનેલો રોડ છે અને આ રોડ ઉપર જ્યારે પુલ બન્યો ત્યારે માટી નાખી એને ઉપર ખાલી ડામર ચોપડવામાં આવ્યો અને અન્ય જગ્યાએ પણ આવા ગાબડાઓ પડ્યા છે। એટલે પહેલાં તો અમે આ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું અને આજે અમે અહીંયા તપાસ કર્યો તો નીચે ગોરમટા જેવું એટલે કે હાવ લાલ માટી નીકળી અને ખરેખર અહીંયા આરસીસી કરવાની જરૂર હોય, પરંતુ આરસીસી નથી કરીને આખા રોડ ઉપર અમને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગે છે।